તો ભાઈ અમે નીકળી ગયા છીએ હવે દાંડી જવા માટે. મીઠાનો સત્યાગ્રહ કર્યો એ દાંડી આવી છે અત્યારે. તો નીકળી ગયા છીએ અમે બી દાંડી જવા માટે. ને આ બધું એનું ફળિયું ઘણો ફળિયું એ છે. અહીંયાનો વરંડો બધો ઘણો એ છે, ઘણો એ બધું જો બાપુ અહીંયા રહેતા મીટિંગ કરતા ને જે સત્યાગ્રહ બાબતની એ ત્યાં વખતના છે કે આવી રીતે બધા હતા આમાં. જો આવી રીતે બધી મીટિંગો થતી પહેલાં, એટલે એવા મૂળ ચિત્રમાં બતાવ્યા એવા તમને દેખાય છે. તળાવ નથી, આમ આપણે ભારતનો નકશો એ પ્રમાણે છે. તે આગળ તમને દેખાડી. ગુડ મોર્નિંગ બધાને, કેમ છો બધા? મજામાં તો છો? નવા વ્લોગ વિડીયોમાં બધાનું સ્વાગત છે. તો સવારમાં નાઈ તો કમ્પ્લીટ થઈ જશે અને આજે સાંજે જવાનું છે ગામડે જવાનું છે ને. આ બધા નાઇટમાં થઈ આવ્યા છે. અહીંયા ઠેલાને એવું બધું પેક કરવાનું છે. તો નાસ્તો કરવા બેસી જાય તો આપણે પણ નાસ્તો કરી લઈએ. ચલો ભાઈ, તો હવે નાસ્તો કરી લીધો છે અને અત્યારે જવાનું છે પરફ્યુમ લેવા. તો 2-3 પરફ્યુમ લેવાના છે. તો ફટાફટ નીકળી જાઓ. ભાઈબંધનો ફોન આવ્યો ઉદ્ધતનો કે આ બાજુ યોગી શોપ બાજુ લેતા આવું ને પછી આગળ આવું પડે ઘરે. તો તમે 2 ઘંટા બ્લોગમાં બનાવ્યો. તો ભાઈ પહોંચી જાઓ છો ફાઇનલી યોગી શોપ. ઉદ્ધત આવ્યો છે. હું આગળ પહેલાં સરકારે ઉતરી ગયો હતો. યોગી સાહેબ આ સરકારે રિક્ષાવાળા પહેલાં ઉતારતી હતો. આમાં પટેલ પરફ્યુમમાં આપણે પરફ્યુમ લેવા જવાનો છે. તો હાલો લેતા આવીએ પરફ્યુમ. તો ફેમિલી હવે આપણે ખરીદી કરી લીધી છે. જો નફીઝામાં આપણે પટેલમાંથી લઈ લીધું છે અને ફોર્ચ્યુનરમાં બેઠી ગયા છે. જો ભાઈ આપણે હગાઈમાં પણ આ જ ફોર્યું લીધી, પણ મેં તમને કાલે કીધું કે આપણે વ્લોગ નહોતા બનાવતા એટલે કાંઈ લીધું નહોતું. અને હગાઈ હોય એટલે થોડો હરખે હોય હરખ પદુડા. તો જો નીકળી ગયા છે રખડવા જવા માટે. અને આજ સાંજે પછી આપણે બસની ટિકિટ છે. તો વહેલા છતાં ઘરે પગી જવું કરજો કાંઈક. બરોબર છે? બરાબર છે. હાલો ભાઈ, તો જો સાંડલો કરી નાખ્યો છે 750નો. અને હારે જો હાચી આપણે ફ્રી હોત આપે યાર 9M થી. હું તમને બતાવી દઉં. આમાં હા નીકળી જા, જોઈ લો ભાઈ. પટેલવાળા એટલું આમ તો ફ્રી આપે છે. આ તો હવે આપણે સોંપડવાનું હોય. તો ભાઈ અમે નીકળી ગયા છીએ હવે દાંડી જવા માટે. મીઠાનો સત્યાગ્રહ કર્યો એ દાંડી આવી છે અત્યારે. તો નીકળી ગયા છીએ અમે બી દાંડી જવા માટે. તો 2 ઘંટાના વ્લોગમાં બનાવી રહેજો. ઠેઠ સુધી તમને બધું બતાવશું. અને સાંજે પાછું આપણે બસમાં બેસવાનું છે. તો ફટાફટ નીકળી જાય છે. આવ્યો આ કયો આવ્યો કહેવાય? મુંબઈ. ડીઝલ લખાવો ઉભા રહ્યા હતા. લો કેટલાના ડાલ્યું? 5633. અને અહીંયા જો બધું જોયું ને, આ બધો નાસ્તો લઈ લીધો હોય તો કાંઈ નહીં. ચલો તો નાસ્તો કરી લઈએ ને. અહીંયા સેલ સિલેક્ટમાં ડીઝલ નખાઈ દીધું. ફટાફટ નીકળી જાય હવે. પગિયા છે એવી. અને અહીંયા પહેલાં ટિકિટ લેવાની છે. અહીંયા ટિકિટ લઈ લેવી પછી અંદર જવાનું છે. પહેલાં આપણે મ્યુઝિયમ જોતા આવી. ચલો ભાઈ પહોંચી ગયા છીએ ફાઇનલી દાંડી. પહેલાં મ્યુઝિયમમાં જતા આવી. જો ભાઈ લાયા 3 વાંજરાઓ. હે આ મ્યુઝિયમ નથી તો હું કયું છે? ચેક સોરી ગયા છે, માય મિસ્ટેક. ગાંધી બાપુ અહીંયા રહેતા. મીઠાનો આપણે જે ત્યાગ કર્યો ને એ અહીંયા રહેતા. અમે જો એ અહીંયા હાલવી છે. વિચાર કરો અમે ક્યાં પહોંચ્યા. હવે અહીંથી મ્યુઝિયમમાં જવાનું છે. ઓલું હતું ને એ પહેલાં હતું બધું પ્રવાસીઓ આવ્યો હોય એના આપણે રેસ્ટોરન્ટ રહેવા માટે ને એવું બધું હતું. તો ટિકિટ લઈ લીધી છે. બતાવી દેજો ટિકિટ. અહીંયા કંઈક 40 રૂપિયા ટિકિટ છે. 40 રૂપિયા ટિકિટ. એક જણાની 20 રૂપિયા છે. એ કંઈક ટિકિટ હોય ને મ્યુઝિયમમાં જવાની. બાકી બીચે તો કાંઈ ટિકિટ નહીં હોય. હા ખાલી 10 રૂપિયા લે છે. ત્યાં 10 રૂપિયા ના. અહીંયા પાર્કિંગ ને લીધા. એટલે તમારે આવવું હોય તો બધું તમને માહિતી દઈ દેવી ને એમ. તો ભાઈ સેફી વિલ આવી જશું. જે ગાંધી બાપુ અહીંયા રહેતા જ્યારે મીઠાનો જે સત્યાગ્રહ કર્યો તે ગાંધી બાપુ અહીંયા રહેતા. જો મસ્ત લોકેશન છે અહીંયા. અહીંયા પછી અમે અંદર આવ્યો તો અહીંયા ટિકિટ બતાવી દેવાની. અને અહીંયા એ ગાંધી બાપુ છે તો એ તમને આગળ છે ને આ બતાવી આગળ અંદર જાય એટલે. ને હજી અહીંયા અંદર જોવાનું છે. ટિકિટ વિકિટ બધી અમે દઈએ તો સચમાં લગાવી દઈએ. મજા આવે એટલે મોજ કરવા આવ્યા તો પછી મોજ કરી લેવાની. કા તો આની અંદર મ્યુઝિયમ છે ને? મ્યુઝિયમ
ખાલી ચેર્સ ને એવું છે ને બે ત્રણ વિડીયો બતાડે એ લોકો. તો અહીં જો ગાર્ડન ને એવું મસ્ત છે. ઓલામાં મ્યુઝિયમ ને એવું બધું અહીંયા આખો આ છે ને તળાવ જે તમને દેખાય છે તળાવ નથી, આમ આપણે ભારતનો નકશો એ પ્રમાણે છે. તે આગળ તમને દેખાડી પહેલાં આમ જતા હોય મસ્ત જો લોકેશન એકવાર તમે જુઓ. આવો તમે રખડવા ફરવા સુરતવાળા હોય તો 50-60 કિલોમીટર જેવું થાય છે. હા તમે જોઈ લો. તો અહીંયા જે તમને દેખાય છે આમાં વિડીયો દેખાડે જે ગાંધી બાપુ જે કે મીઠાનો સત્યાગ્રહ કર્યો અને જે વિડીયો હોય એ વિડીયો તમને અહીંયા જેવો દેખાડે. અમે જોયો નથી વિડીયો, તમારે જોવો હોય તો જોઈ શકો, ન જોવો હોય તો કાંઈ નહીં. હું પાછા આગળ જઈએ છીએ. હવે અહીંથી કઈ સાઈડ જવાનું? આમ ઓલો ભારતનો નકશો જોવો. હાલો તો તમને ભારતનો નકશો દેખાડવી તળાવ તરીકે. તળાવમાં કેમ ડિઝાઇન આપણે દોરવી એવી રીતે મોટો ભારતનો નકશો છે બતાવી આપણે. ડ્રોન તો નથી લેવા, નકર તો તમને બતાવી ડ્રોનમાં. આ તમને થોડોક આમ જોઈ લો, હાલો બતાવી દઈએ યાર. આમ તમને ડિઝાઇન તરફથી લાગતું હોય છે. અહીંયા શ્રીલંકા આવે, અમે જ્યાં છીએ ને શ્રીલંકા બાજુ છે. આ નીચેનો ભાગ છે એમાં તો છે ને, આ નીચેનો ભાગ છે ને ઓલ ભાગ ગુજરાત આવે અને આમ વહી જાય બધું. જો ઓલી બધું સોલાર જેવું દેખાય છે એ બધું આપણે કેવું રાજ્ય બધા નેપાળ બાજુ વહી જાય. ઓલ પાસે એ બધું ઉત્તર પ્રદેશની એ બધું છે. એટલે નકશો એ પ્રમાણે છે એમ. મારો કહેવાનો મતલબ કે નકશો એ પ્રમાણે છે એમ. અહીંયા જો બધી આવી રીતે બધું હોય, બધું આમ કોતરી બનાવેલું છે. બધું વાંચી લો તમે. અહીંયા ત્યાં પણ એવું જ છે. જો અહીંયા જો આ બધા વૃક્ષ ઝાડવા કેવી રીતે કાપ્યા બધા કોતરી. આ તમને એનું કહું કે જે ગાંધી બાપુ મીટિંગ કરતા ને જે સત્યાગ્રહ બાબતની એ તે વખતના છે કે આવી રીતે બધા હતા આમાં. જો આવી રીતે બધી મિટિંગો થતી પહેલાં, એટલે એવા મૂળા ચિત્રમાં બતાવ્યા એવા એમ કે પહેલાં આવી રીતે મિટિંગ થતી આ મીઠાના સત્યાગ્રહ બાબતે એમ. બધા આંટો મારીએ છીએ અમે, જોઈએ છીએ બધું, મજા આવે છે. તડકો બહુ નથી લાગતો કેમ કે શિયાળો છે ને એટલે બહુ તડકો લાગે એવું. હા જો કે પાણી છે એટલે બહુ નથી લાગતો તડકો. અને ફાઇનલી ઓલું તો સોલાર જ છે, મેં આગળ કીધું ને એમ. જો આ સોલાર જ છે એ રીતે ડિઝાઇનમાં છે. હા વીજળી. આ છે આપણે ગાંધી બાપુ છે, જો તમને દેખાડી. આ કોઈક માડી છે આશીર્વાદ આપે છે. આવું બધું છે અહીંયા. જો જવાહરલાલ નહેરુની આ બે, આ ગાંધી બાપુ ને જવાહરલાલ નહેરુ. આવી રીતે પહેલાં મિટિંગો થતી બધી એમ. ચાલો આગળ જઈએ થોડા. તો આ છોકરું ઝાડી બેસી ગયું છે. આ છે જ્યારે યાત્રા શરૂ થઈ ને ત્યારનો છે. જો આમથી આમ લાઈન છે આખી. આ યાત્રા શરૂ થઈ ને ત્યારનો આ છે. આવી રીતે બધા આમ ચાલુ કર્યું હોય યાત્રા એને. અહીંયા જો મસ્ત ગાયું ને એવું બધું બેઠું છે ઝાડવા હેઠે. જે લોકો યાત્રામાં જોડાયેલા હતા ગાંધી બાપુ હોય તે બધા જો આપણે આમ ઓળખતા ન હોય કોઈને, બધા લાઈનમાં એવા મૂકી દીધા. તો અહીંયા મસ્ત ડાયમંડ મેક્યો ઉપર. ત્યાં ગાંધી બાપુની એક મૂર્તિ છે ને આમાં બધા છે સરદાર વલ્લભભાઈ પટેલ ને જે હતા એ બધા છે આમાં જેટલા. હા બધા જો ગાંધી બાપુ રહ્યા અહીંયા આગળ. જો ભાઈ મસ્ત મજાની ગાંધી બાપુની મૂર્તિ અહીંયા જો અહીંયા રાખેલી છે. અહીંયા તમને જે દેખાય સોલાર બધી વીજળી ઉત્પન્ન કરવાનો અહીંયા અવાજ આવે. જો લાગે છે ફૂલ થઈ ગયો, ટાંકો ભરાય છે વીજળીનો, ફૂલ થઈ ગયો છે. જો મસ્ત ડિઝાઇનમાં સોલાર પ્લેટો ગોઠવેલી છે. તો ફેમિલી આપણે મ્યુઝિયમમાં બધે ચેક કરી લીધું, તમે બતાવ્યું બધું. તો વિડીયો જોતા રહેજો કન્ટિન્યુ. અહીંયા આપણે આગળ બીચ ઉપર જવાનું છે
તો અહીં તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું, જોઈ નાખ્યું, બધે આમ ફરી ફરી વહીએ આખું. તો હવે બહાર નીકળવી અને હવે ગાડી લઈને પાછા હવે બીચે જવાનું. અહીંયા જો ગાંધી બાપુની એવી મૂર્તિ છે, મીઠાનું જેમાં ઓલું કરતા હોય ને એવી રીતે. અહીંયામાં બધું એમાં લેખ લખેલો છે, જે તમે વાંચી લેજો વિડીયો પોઝ કરીને. ગુજરાતીમાં છે ને બધા બધી ભાષામાં, 3 ભાષામાં વિડીયો પોઝ કરીને વાંચી લેજો, બરાબર. તો આવી રીતે છે બધું. તો ગાંધી બાપુનો ભાઈ રેટિયો જોવો તમે, આવી રીતે ગાંધી બાપુ આ જ રૂમમાં અહીંયા જ હાંકતા. આવો કંઈક ગાંધી બાપુનો રૂમ છે. જો પછી આગળ પણ છે, આગળ તમને બતાવી. અહીંયા જો રેટિયો હાંકતા. અહીંયા જો હા એમનો રૂમ ઉપર છે, અહીંયા અત્યારે તાળું મારેલું છે. તો આ એનો રૂમ. ત્યાં અત્યારે પરમિશન નથી ને. આ બધું એનું ફળિયું ગણો કે ફળિયું એ છે. અહીંયાનો વરંડો બધો ગણો એ જે ગણો એ બધું. જો બાપુ અહીંયા રહેતા. આ જો એનો રસ્તો હાલવાનો. આ બધું એના રૂમ છે બધા. આ બધું કામ હજી આમનામ જ છે. જો હા જૂના સ્વિચ બોર્ડ જોવો ભાઈ. ને સીડી પણ હજી અમને અપટુડેટ કમ્પ્લેટ. બારીઓ બધી જોવો. આ બધી આમ મકાન તો આમ તમે જોવો જ ખરી કવડા મોટા થાંભલી. કઈ ના લો જો અહીંયા આવી ગયા. અહીંયા પણ એવું અહીંયા બધું સાપે છે ગાંધી બાપુનું. જો ફોટા ને એવું બધું. અહીંયા એક વખત જવા મળે કે સીસીટીવી કેમેરો કઈ રીતે આખા વેલામાં ફર્યા, પણ તે સીસીટીવી કેમેરો નથી. અહીંયા તમને બતાવું. જો આવી રીતે છે. આ જે આપણે ઊભા છે ને એ જ છે. એનું મોડેલ આવી રીતે બનાવેલું છે. આ જે આપણે આ ઘરમાં છે ને એ ઘર જ છે આનું. આ આગળનો ભાગ છે ને આ છે પાછળનો ભાગ. જોઈ લો જેમ આપણે મેં તમને આગળ બતાવ્યું એમ પાછળ આગળનો વરાંડો છે. ઓલી સીડી ઝૂમ કરીને બતાવી દઉં. આ સીડી છે ને આ બાજુનું ઘર આમાં બતાવ્યું એ જ છે આખું. અને એમનું 3D રૂપે આ મેકેલું છે. આમાં આખું ગાંધી બાપુનું ઘર છે. જોઈ લો તમને ડ્રોન તરીકે આમાં બધું બતાવી દઉં. જોઈ લો આખું. હા છે ભાઈ ઓસરી. જો અહીંયા હતા બા. અહીંયા જે કામ કરતા હોય ગાંધી બાપુનું આખી આ ઓસરી છે. આ ઉપલા માળા રહેતા છે કા. નીચે બધું હતું ને ઉપલા માળા તો રૂમ બંધ હતા. તો આવો કંઈક અહીંયા રહેતા ગાંધીજી. તો ગાંધી બાપુના ઘરનું નામ સૈફી વિલા. આ ઘરનું નામ છે સૈફી વિલા. જો ચાલો ફેમિલી, તો હવે નીકળ્યું છે ફાઇનલ હવે દાંડી બીચ જવા માટે. ફોનો તો ચાર્જિંગ ઓછું રહી ગયું છે. હવે લગભગ આના S20 અલ્ટ્રામાં ઉતારવા પડશે. તો ફાઇનલ હવે બેસી દઈએ અંદર, પછી નીકળીએ. હે 23 અલ્ટ્રા ભાઈ. S23 અલ્ટ્રા. તો ફટાફટ નીકળી જાય. ફોર્ચ્યુનરમાં બેસી ગયા છીએ ને અહીંયા પ્રવાસી લોકો આવ્યા છે. તો સ્કૂલથી બધા પ્રવાસ લઈને આવ્યા છે, શિક્ષકો નાના છોકરાને બધા લઈને. અમારે તો કદી અહીંયા કોઈ પ્રવાસ આવ્યો નથી. હવે કાંઈ અમારા બીજું શું કાંઈ વાંધો હાલો. તો ફેમિલી ફાઇનલી પગી ગયા છે દાંડી બીચ ઉપર. અત્યારે હતા આપણે મ્યુઝિયમની બધા અહીંયા જોવો ભાઈ લાકડાના બનાવેલા. અહીંયા બધા છોકરાઓ બધા પ્રવાસમાં આવ્યા છે. તો બધાને ટિફિન ઘરે જ લઈને આવ્યા. બોલો સાહેબને ખવડાવવું ન પડે ને. સાહેબને ખવડાવવું ન પડે ને તો ઘરે એવું ન હોય. પણ આ તો શું થોડુંક વન ભોજન જેવું પણ થઈ જાય. એટલે પોગ્યા છે એવી જોવો ભાઈ દાંડી બીચ. આવો કંઈક મસ્ત દરિયો છે. ઠંડો ઠંડો પવન આવે છે ને ગરમા ગરમ તડકો છે. તો થોડા ફોટોશૂટ ને એવું કરી લેવી. અને આ દરિયો બધો એક જ છે. ઓલો દમણનો ને બધો દરિયો બધું એક જ હોય. દરિયો બધો એક જ છે. ગજબ છે. જો પબ્લિક ત્યાં બહુ છે નહીં. અહીંયા જો ભાઈ છોકરા બધા મસ્તી કરે છે, નાય છે દરિયા કાંઠે બધા. અહીંયા મસ્ત આપણી ઘોડા ગાડીઓ બધું ફોટા પાડવા માટે ફેમિલી માટે બેસી નાખી. આમ થોડુંક ફેરવે તમને એવું બધું. આ જીપ ને નાના છોકરાને ઊંટ ને એવું બધું. કે આપણે કપલમાં આવ્યો હોત તો ખરે કા કાંઈ વાંધો નહીં. આવશું થોડાક ખાય નહીં એવું. આવશે ઊંટના 50 રૂપિયા. ભાવ જોઈ લો ભાઈ. એક વ્યક્તિના 50 રૂપિયા, 2 વ્યક્તિના 100 રૂપિયા, 3 વ્યક્તિના 150 રૂપિયા, 4 વ્યક્તિના 200 રૂપિયા. ઘોડા સવારીનો ભાવ 100 રૂપિયા એક વ્યક્તિના. આમાં એવો જ બધો ભાવ હશે બધો.
ફેમિલી આ દરિયા કિનારે જો આવું ડિઝાઇન જોવા મળી. અમને તો આ કોઈ બનાવેલું પણ આની અંદર છે ને જો આ જે આમાં છે હોલ એમાં કોઈ હશે આમાં જીવજંતુ એને આવી ડિઝાઇન બનાવેલી જો મસ્ત. એટલાકમાં બધે એવું જ છે જો આખા બીચ ઉપર એવું જ છે બધા. આ દેખાય બધા ટપકા મસ્ત ડિઝાઇન છે. જેની જેની ગોળીઓ છે આ જો નાની નાની. તો ફેમિલી અહીંયા જો નાનું અમથું મહાદેવનું મંદિર છે. આ ટીપાઈ નાડે આવે છે ને સાથે ચાલો આપણે દર્શન કરતા યાર. જો મહાદેવનું મંદિર છે અહીંયા. મંદિર એટલે આવું બનાવેલું શિવલિંગ છે મસ્ત. દર્શન કરી લઈએ. ફેમિલી દરિયા કિનારે રખલાઈ લીધું ને હવે પાછા ગાડી લઈને હવે નીકળી જાય પાછા હવે ઘર બાજુ બરોબર. કે સાંજે પાછું આપણે બસમાં બેવાનું છે મોડું થઈ જાય ખોટું અને તો ફટાફટ ઘર બાજુ નીકળી જાય. ચલો પગ બગડ્યા તો થોડા થોડા નહીં વાંધો આવે કા ચાય ને નીકળી જાય ઘરે. ઠંડો ટોયટા સુરતમાં એન્ટ્રી થઈ ગઈ છે. નાસ્તો પાણી કરી લીધો છે મસ્ત મજાનું ફ્રેન્ડ છે અને પાણીપુરી ખાઈ લીધું છે. તો અત્યારે અમે ઘર બાજુ આવતું ભાઈ મેકો આવે છે મેકીને પછી એ નીકળી જાય છે બહાર જવા માટે. અને આપણે તો સાંજે જવાનું છે એટલે અત્યારે જઈને તરત બુકિંગ કરાવવું પડશે. ઓલું બુકિંગ પેકિંગ. તો મજા મેકો આવે છે ફોર્ચ્યુનર લઈને. હવે કઈ સાઈડ આવશું આપણે? આ નાલંદા પહોંચ્યા છીએ અમે. હવે જોઈએ જ્યાં સુધી ગાડી અંદર જાય ત્યાં સુધી આવશે બાકી પછી આપણે ઘર બાજુ નીકળી જાવ.